તો હાલો મિત્રો, ને આજે આપણે કામ કરવાના છે વેરનાનું લાઇટિંગનું કામ કરવાનું છે. ડોગેશભાઈ આવી ગયા વચમાં. તો આગળ બમ્પરમાં લાઇટો ભાઈએ પહેલા લગાવેલી હતી, તો તે બધી પાણી પી ગઈ છે, તો ઉડી ગઈ છે બધી. તો એવી લાઇટો તો આપણા જોડે હાજરમાં નથી, તો અત્યારે નોર્મલી લાઇટિંગ લગાવવાની છે. રેડ એન્ડ બ્લુ લાઇટનો યુઝ કર્યો છે અને 4 વ્હીલમાં વ્હાઇટ લાઇટ મારવાની છે. તો અત્યારે કામ ચાલુ જ છે, તમને બતાવી દઉં. ના, આગળના બિલમાં તો કદાચ લાવી જ ગઈ છે, લગાવી છે આપણે, જોઈ શકો છો. આગળમાં વ્હાઇટ લગાવવાની છે અને અહીંયા રેડિયેટરના આગળ ઉપર બ્લુ અને નીચે રેડ લાઇટનો યુઝ કર્યો છે. એ અંદર હવે આ બમ્પર લાગે એના પછી ખબર પડે કે લુક કેવો આવે છે. નવો અખતરો કર્યો છે અને હજુ પાછળના વ્હીલમાં લાઇટ એડ કરવાની બાકી છે. તો ફાઇનલ લુક લાઇટિંગ લાગ્યા પછી બતાવું તમને. તો ત્યાર સુધી બધું કામ પતાવી લઈએ. અત્યારે વાયરિંગનું કામ ચાલુ જ છે. તો ફાઇનલી આપણે પાછળની લાઇટ બી લગાવવાનું ચાલુ કરી દીધું છે. આગળનું કામ બધું પતી ગયું છે. તો પાછળની લાઇટનું વાયરિંગ ખેંચી લીધું છે. બસ હવે લાઇટ લગાવી અને ચીપકાવવાની છે, પછી કામ ઓકે. તો ફાઇનલી આપણે લાઇટિંગનું કામ થઈ ગયું છે અને જોઈ શકો છો આગળથી વેરનાનો લુક રેડ એન્ડ બ્લુ પોલીસ પટ્ટામાં કેટલો એન્ટિક લાગે છે. અને 4 વ્હીલ ઉપર બી આપણે લાઇટો એડ કરી દીધી છે વ્હાઇટ કલરની. તો તમે પણ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે લાઇટિંગનું કામ કેવું લાગ્યું, અને વિડીયો સારું લાગે તો શેર જરૂરથી કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતાજી.